જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે ગામડેથી. અને બહુ જ મજા આવી ગઈ ગામડે અને બહુ જલસા કર્યા 2 દિવસ. રસોઈનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, તો બનાવવાની છે રસોઈ. તો હાલો બનાવવા માંડીએ રસોઈ. એટલે એવું છે તો જો ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે, આખા કારેલાનું, અને રોટલી ને એવું બધું બનાવવાનું છે. તો હાલો ફટાફટ બનાવવા માંડીએ રસોઈ. એટલે હમણાં બની જાય રસોઈ. એટલે એવું છે તો કોઈને કારેલાનું શાક ભાવતું હોય તો આવી જાજો. ત્યાં જ આવવાના છે મહેમાન, તો એમાં એવું છે મહેમાન આવવાના છે તો થોડી વાર આરામ કરી અને ઘરનું કામકાજ કરી લઈશ ને તો પાછો રસોઈનો ટાઈમ થઈ જાય. એટલે થોડા અહીંયા રાજકોટથી ગાગે જાન લઈને નહોતી ગઈ. હા, એ ગયા હતા ને ગાગે જાન લઈને. એ વરઘોડિયાનું કર્યું છે આજે રોટલો ખાવાનું જમવાનું. લગ્ન પછી કંઈ નવરા ફ્રી નહોતા એટલે કંઈ ગાળો મળ્યો નથી. અને તે પછી પાછા એ કાંઈ જમવા આવી હોય કાં નથી. તો હવે કીધું હે ને અત્યારે કરી નાખી જમવાનું એટલે થઈ જાય તો કંઈ ઉપાધિ નહીં. તો એને બધાને આખા ઘરના મામાને એને ફૂઈને એને બધા 2 ભાઈઓ ને ભાભી ને પછી બેન ને બધા આવવાના છે જમવા. હવે રસોઈનો પ્રોગ્રામ ગોઠવવાનો છે કે શું બનાવવું એ હજી તો વિચારું શું બનાવવું એમ. એટલે એવું છે થોડીક તૈયારી હાલે છે શું બનાવવાની છે એવી. અને થોડીક તૈયારી હજી બપોર પછી નક્કી કરવાનું છે. તો બનાવવાની છે રસોઈ. તો ફટાફટ અમે હે ને ઘરનું કામકાજ કરી લઉં. એટલે પછી મહેમાન આવે ને ત્યાં તો રસોઈ બનાવીને થોડી વાર એને પાસે બેહાય નહીં. પાછું મહેમાન પાસે બેહવાનો ટાઈમ નથી રહેતો. રસોઈ કરવામાં રહું તો મહેમાન ને જવાનો ટાઈમ થઈ જાય છે. એટલે એવું છે તો જો એ લોકો જવાના છે જમવા. રોટલો ખાવાનું રાખ્યું છે તો જમવાનું બનાવવાનું છે મસ્ત અને મજાનું, બહુ સરસ. તો તમે બધા પણ આવજો જમવા. એટલે એવું છે તો જો આવવાના છે અમારા કુલદીપભાઈ ને કાજલ ભાભી ને બધા જમવા આવવાના છે. એટલે અત્યારેથી જો મહેમાન આવતા હોય તો ખુશી કેટલી હોય. આજ તો હું ઓળખાઉં વાત પૂછવામાં એટલી ખુશી છે. મને તો બહુ શોખ થાય બધા કોઈક મહેમાન આવે ને તો જલ્દી મેં કીધું કામ કરવા મળ્યું ને તો પછી હે ને શાક તૈયાર. બીજું કાંઈ બનાવવાનું નથી અત્યારે. લીંબુનું અથાણું છે, કેરી સુધેરી એકાદ છે અને ડુંગળી છે લીંબુવાળી, શાક, રોટલી એવું બધું છે. તો બધા આવી જજો જમવા. અને બહારગામ જવાનું કદાચ નક્કી થાય એટલે કે જો કે રાણા સાહેબ નહીં આવે, હું એક જ જવાની છું. એને કે ટાઈમ જ છે, નવરાજ નથી. એટલું કામ છે એને તો, પણ હું જવાની છું ઈ પાકું છે. મારું નક્કી થઈ ગયા કેમ કે હમણાં વૈશાખ મહિનો આવે છે ને, અખાત્રીજ ને વૈશાખ મહિનો ને બધું નજીક આવવા માંડ્યું છે. એટલે કંઈક પ્રસંગ આવવાનો જ હોય નજીક. ક્યાંકનું ક્યાંક તો આમંત્રણ આવશે ને જવાનું થાય જ તે. અને હગાવાલા હોય નજીકના હોય તો જવું એ પડે. એટલે એવું છે તો જો અત્યારે હે ને હાલો મિત્રો જમવા. જો તરબૂચ જમવામાં પણ લીધું છે સલાડમાં. પછી કારેલાનું શાક છે, રોટલી છે, પછી શ્રીખંડ છે, અથાણું ને રાણા સાહેબ જમવા બેસી ગયા. કેવું શાક બન્યું? સારું બન્યું. ચણાના લોટનો બહુ શોખ હતો ને, ચણાના લોટ વાળું કર્યું. પાછી વખતે આપણે બટેટાનો માલ બનાવીને ભરવો લે હા એમ કઈ હલતા છે. હાલો મિત્રો તો લાગી છે બહુ જ ભૂખ. તો પહેલાં જમવા માંડીએ. અને બીજું એક છે કે હાલો મહેમાન આવવાના છે ને તો ફટાફટ પહેલાં આ કામકાજ કરીને જમી અને આરામ તો કરવાનો ટાઈમ રહેશે તો કરશું. ન કરજો કામ દેખાય છે બધું કરવાનું જ છે. બધું કરી લઈએ અને પછી રસોઈનું સ્ટાર્ટ કરશું. વાસણનો ઢગલો. આ અમે 2 જ માણસ ઘરમાં છે પણ આટલા વાસણ કોઈને નહીં હોય. જો ઓલી ખાટલી હવારની ધોયેલ પડી છે ને એ બધા ઠેકાણે કરવાના હે. અને આ જો અત્યારે જે કરું તો એ થાય આ બધું. એક બાજુ મૂક્યું છે જો દૂધ સાનું ગરમ કરવા મૂક્યું છે ને. ઓલું ફ્રૂટ સલાડ બનાવવાનું છે ને તો કીધું અત્યારે ગરમ કરી નાખી ને નિરાતે જાય ને વેલાહર ગરમ થાય અને ફ્રૂટ સલાડ બની જાય ને એટલે બનીને સીધું ફ્રીજમાં મૂકી દઈએ ને થોડીક વાર બહાર રાખીને તો પછી ટાઢું થઈ જાય તો ઉપાદી નહીં. મિત્રો જો મહેમાન આવવાના છે ને તો બનાવવાનું છે ફ્રૂટ સલાડ આપણે આજે. તો જો બધું ફ્રૂટ આવી ગયું છે. હવે આને આપણે સાફ કરી અને સુધારી અને અત્યારે બપોરે જ આપણે બનાવી લઈએ ત્યાં થઈ. અત્યારે વાગી ગયા છે 2. તો અત્યારે ફ્રૂટ સલાડ આપણે બની જાય ને
તો પછી ફ્રીજમાં મૂકીને તો ટાઢું થઈ જાય, સાંજ પડે ત્યાં સાંજે છે જમવાનું મહેમાનનું, એટલે વાંધો ન આવે. તો જો અત્યારે હવે છે ને પેલા બધું ધોઈ અને બની જાય એટલે ટાઢું થઈ જાય. સાંજ થઈ તો દૂધને ઉકળવા મૂક્યું છે ને અત્યારે આ ફ્રૂટ બધું સુધારવાનું કરી દીધું છે ચાલુ. તો હાલો ફટાફટ કરવા માંડીએ, આજે આરામ કરવાની રજા છે. આજ તો બપોરના રસોઈ વાહ જ છે હે ને, બપોરે રસોઈ બનાવી અને જમી અને તે પછી વાસણ કરવાના હતા, કપડાં ઉપાડવાના ને એ બધું હતું. તો એ ઘરનું કામકાજ બધું કરી લીધું છે અને કરી અને થઈ ગયા છે ફ્રી. અને લસણ ફોલવાનું હતું તો ફોલીને રાખી દીધું છે. અને અત્યારે જો ભાત બની ગયા છે, ફ્રૂટ સલાડ બની ગયું છે અને દાળ બાફવા મૂકી છે. હમણાં દાળ બફાઈ જાય ને એટલે દાળનો વઘાર કરી લઉં અને પછી ત્યાર પછી હજી બટેટાનું શાક બનાવવાનું છે અને ભજીયાનો માલ બધો સુધારું છું. મેથી ને ધાણા ને લીંબુ ને એવું બધું સુધારવાનું છે. તો હાલો પહેલાં મરચાં બધું સુધારી લઈએ અને એ બધું કરી લઈએ. અને ફ્રૂટ સલાડ ને ભાત અને ભજીયાની ચટણી એટલું તૈયાર થયું છે. હજી બીજું બધું પૂર્યું, ભજીયા, દાળ, શાક એ બધું બાકી છે. તો હાલો કરવા માંડીએ. હમણાં સાંજ પડતા વાર નહીં લાગે અને થઈ જાય મોડું એટલે થઈ જાય વહેલા કરવા માંડીએ તો. અને જો અત્યારે જો બધું લબાસો કાઢીને બેઠી છું બહાર. તો હાલો કરવા માંડીએ. તો કોઈને મહેમાનગતિ ખાવી હોય તો આવી જાજો. આજે ફૂલ થાળી બનાવવાની છે રસોઈમાં, કે આજે આ ફૂલ થાળી આટલી વસ્તુ બનાવશે તો એમ થાય કે ના ફૂલ થાળી થઈ ગઈ એમ. હાલો મિત્રો જમવા જો ફ્રૂટ સલાડ છે, સલાડ પછી પૂરી, પાપડ, ભજીયા, ચટણી, બટેટાનું શાક, ભાત, દાળ બધું છે જમવાનું. ને આવી જાજો બધા જમવાના. આવી ગયા છે અમારે ત્યાં મહેમાન. આ અમારા ફઈબા હે તો બેસી ગયા. જો આદમી બધા ખાય અને વયા ગયા છે રૂમમાં, પણ એને પીરસવા વાહે કંઈ ટાઈમ નહોતો તો એનો વિડીયો નથી લીધો, એનો આપણે પછી લેવાનો હે. અમારા ભાભીમાં નવા અને આ બેન અમારા, અને હજી મામા તો આવ્યા નથી આજ પાછા. તો અમે બધા બેસી ગયા છીએ જમવા. તો આવી જાજો તમે બધા પણ જમવા. પાછું મકાન લીધું એમાં પછી પાછી ગાડી લીધી પાછું વાર લગાવી બાપ દાદા એ કઈ દીધું ને ઈ જ નડે. કાંદન કમાણી કરી બધી ઈ જ નડે હે થોડું. એવું હે 5 જણા કેમ કરવું પડે ને, બે તો કીધું દાદા માગે ના પાડે કાઈ નથી દેવાનું. હામાં મેં દિયા કે નહીં. એટલે તમારો નહીં ભાઈ નો જ ઉતાર્યો. હા જો હિસકા આવે છે જો હારો બને. રાણા સાહેબ અમારા હિસકો નાખે મહેમાન ને. જો કેવા મહેમાન અમારા એટલા લાઈટ કરે કે રાણા સાહેબ ને હિસકો નાખવો પડ્યો. દેખાડજો કારખાને બધાને બતાવીજો. ભલે હોય કેસર બેસર જો હું બુધવાર આવજો. આ આવે તો તમારા કોણ જાવું? અહીંયા ગેરેજ હોય મને ફોન કરી દઉં હું ચડી જાય. ગેરેજ પર નિયા સીધા. હા તી હોય તી આ ગેરેજ વાળા ગેરેજ જ મારો બદલાવ નાખો જો હે. ગેરેજ વાળો બદલે નહીં. એવું હોય. હાલું જા હમણાં આવો. બરાબર. એટલે પછી કાનભાઈ ને કેવું હાલો જમવા કર. હા ન્યાથી જ બોલાવે એટલે હાલે. હાલો. ના ભાઈ નું માથા કરશે કાનભાઈ. રિક્ષા ભરીને કેમાં જાઉં તમારે બધાને? બોલા ખાવે એકલા એકલા જાય છે. જોતા ખરા અમને લઈ નથી જતા. યા કેટલું ખાધું ફ્રૂટ સલાડ એટલું પીધું, લીંબુ શરબત એટલો પીધો ને હજી તો એને ગોલા ખાવા જવા હે. બોલ એડવાન્સ હાલો બોલો તો હાલો. તમે જાઓ અમારે ન થવું. તમે જાઓ જોતા બોલા મેં પડી નહીં જાય ઠાઠેથી. હાલો મિત્રો બસ જો હે ને જમી કારવી અને થઈ ગયા છે અહીંયા ફ્રી. અને બસ જો અત્યારે હે ને આજે મહેમાન આવ્યા હતા તો મહેમાન બસ જો હમણાં ગયા છે જમી કરી. અને વાતું એ બહુ જ ચડી ગયા હતા અને બહુ મજા આવી ગઈ. અને જૂનવાણી વાતું એમના દોસ્તારો હામે ખોલી હતી બધી. આમે દોસ્તારે થાય ને અમારા આમ તો ફઈ થાય ને ફઈના દીકરા થાય એટલે આમે મારા ભાઈઓ થાય
એટલે એવું છે તો એમની જે જૂનવાણી વાતો ખોલી હતી, આવા લાગતા હતા ને આમ કરતા ને તેમ કરતા ને એવી વાતો કરતા તો બહુ મજા આવી જાત, વિડીયો ઉતાર્યો હતો તો. પણ પછી એને વાતું ને મજાક બહુ કરતા હતા ને બહુ દાંત કાઢતા હતા ને તે કંઈ બહુ વિડીયો લીધો નથી. એટલે એવું છે તો થોડોક એવો વિડીયો ઉતાર્યો, જાજો નહોતો ઉતાર્યો. એને તો વિડીયોમાં આવવાનો બહુ શોખ હતો, પણ પછી હું કામમાં કંઈ ફ્રી નહોતી અને વિડીયોમાં કંઈ બહુ લીધા નથી. એટલે એવું છે તો જો અત્યારે મહેમાન જમી કરી અને ગયા છે. અને આજ તો બપોરે મેં પણ આરામ કર્યો નથી, બધી રસોઈ બનાવવામાં કંઈ ફ્રી હતી નહીં, બહુ જ થાકી ગઈ છે. બપોરની રસોઈ કરતી ત્યારે અત્યારે માંડ થઈ રહી રસોઈ. એટલે એવું છે રસોઈમાં જો છે ને બધી રસોઈ બનાવી લીધી ને તો હાંજ પડી ગઈ મને એમાં, તો થાકી ગઈશું. હવે અત્યારે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને બહુ જ મજા આવી ગઈ મહેમાન આવ્યા ને એટલે એવી રીતનું છે. એવા કંઈક મહેમાન આવતા રહીએ ને તો મજા આવ્યા કરે. એટલે એવું છે તો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.